લાખેણા યોજનાની અંદર એક નામ આવેલ છે માતુશ્રી કસ્તુરબેન રાયચંદ છેડા હસ્તે વિજયાબેન અને ભાવનાબેન ભોજનશાળાના નિભાવ ફંડની અંદર લાખેણા તરીકે લાભ દે છે. અનુમોદના. અનુમોદના 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 વારંવાર જીન શાસનના લાખેના દાતાની અનુમોદના વારંવાર. પંચવર્ષીય ઘર હજાર યોજનાની અંદર નામ આવેલ છે નરેશ દામજી સોની વાંકુ અને અભય વીરચંદ દોલત સુથરી એમના તરફથી પણ 11,000 રૂપિયા આવેલ છે. ખૂબ ખૂબ અનુમોદના. આગળના કાર્યક્રમની અંદર આગળ વધતા હવે આપણે ભોજનશાળાની અંદર જે ભાગ્યશાળીઓનો સહયોગ મળ્યો છે એ દરેકનું પણ આપણે અહીંથી અનુમોદના આપણે કરીએ છીએ. સૌ પ્રથમ ભોજનશાળા નૂતનીકરણ દાતાશ્રી મુખ્ય દાતાશ્રી ભોજન ખંડના આપણે જે હોલની અંદર બેઠા છીએ ને એ મુખ્ય ભોજન કક્ષ છે. એ મુખ્ય ભોજન કક્ષના દાતા છે માતુશ્રી લક્ષ્મીબાઈ વેલજી લોડાયા પરિવાર આરીખાણા બોલોન પધારજો ભાગશાળી. બરાબર. અને એમના ભવન માટે વિનંતી કરીશ મણિલાલભાઈને વિનંતી કરીશ આ પધારજો અને એમનું બહુમાન કરજો. હે ये मणिलाल भाई सम्मान का अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार करते हैं हम दाता परिवार की अनुमोदना वारंवार अनुमोदना वारंवार. ત્યાર પછી ભાગ્યશાળી પરિવાર આ મુખ્ય ભોજન કક્ષનો લાભ ભાગ્યશાળી પરિવાર માતુશ્રી લક્ષ્મીબાઈ વેલજી લોડાયા પરિવારે લીધું અને બીજું ભોજન કક્ષ આપણી બાજુમાં છે. આ મુખ્ય છે ને બીજું મિની ડાઇનિંગ હોલ છે એનું લાભ માતુશ્રી દેવકાબેન નેટસિંહ માણેકજી ધરમસિંહ પાવડા પરિવાર બોલોન કોઠારા પધારજો. એમના બહુ માટે વિનંતી કરીશ આજના અતિથિ શ્રી જયંતભાઈ અજાણી વિનંતી કરીશ આ પધારજો અને પરિવારનું બહુમાન કરજો. પધારજો જયંતભાઈ. युगो सुधी जड़ हर्षे दाता श्रीओ ना अजवाड़ा युगो सुधी जड़ हर्षे दाता श्रीओ ना अजवाड़ा अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार अनुमोदना वारंवार. અને ત્યાર પછી રસોરાના નૂતનીકરણના લાભાર્થી પરિવાર છે માતુશ્રી ખેતબાઈ ચામસિંહ ભવાનજી ધરમસિંહ પાળવા પરિવાર મુલુન કોઠારા પધારજો. વીરચંદભાઈ પધારજો અને એમના બહુ માટે વિનંતી કરી સોમચંદભાઈ આજના દાતા આપણા સોમચંદભાઈ આપ પધારજો અને આપ વીરચંદભાઈનું બહુમાન કરજો. जय 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 श्री शांतिनाथ जय 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 श्री शांतिनाथ जय 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 श्री शांतिनाथ मारा वाला शांतिनाथ सौना वाला शांतिनाथ मारा वाला शांतिनाथ सौना वाला शांतिनाथ जय 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 श्री शांतिनाथ जय 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 श्री शांतिनाथ. ચલો ત્યાર પછી આગળનો કે
સ્ટોર રૂમના મુખ્ય લાભાર્થી વેલભાઈ દામજી માણેકજી ધરમસિંહ પાવડા પરિવાર વડાલા મુલુન. માતુશ્રી વેલભાઈ દામજી માણેકજી ધરમસિંહ પાવડા પરિવાર વડાલા મુલુન પધારજો. બનીને ગરજવાનું સત્વ હવે આવી ગયું, વીર પ્રભુના માર્ગ પર ચાલવું પાવી ગયું, સત્વ હવે આવી ગયું, ચાલવું પાવી ગયું. ઓ અનુમોદના 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 વારંવાર, जिन शासनना भरतनोनि अनुमोदना वारंवार, जिन शासनना भरतनोनि अनुमोदना वारंवार. जय 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 हो जो मंगल हो जो मारा शासनमा, जय 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 हो जो मंगल हो जो मारा शासनमा. સ્ટોરરૂમના આપણે બીજા લાભાર્થી પરિવાર છે શ્રીમતી તરુણાબેન ઠાકરસિંહ ધરમસિંહ પાવડા પરિવાર નવસારી. એમના પરિવારમાંથી પણ ભાગ્યશાળી પધારજો. શ્રીમતી તરુણાબેન ઠાકરસિંહ ધરમસિંહ પાવડા પરિવાર નવસારી. આજે પડ્યો છે પ્રભુ શાંતિનાથ પાસે મોક્ષ માંગ્યો માંગ્યો, પ્રભુ શાંતિનાથ પાસે મોક્ષ માંગ્યો માંગ્યો. આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો, આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો, આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો. ચલો ત્યાર પછી એ પ્રતીક્ષાગઢના એક લાભાર્થી પરિવાર છે માતુશ્રી લીલાવંતીબેન જેઠાભાઈ ધરમસિંહ પાવડા પરિવાર સિકંદરાબાદ કોઠારા. માતુશ્રી લીલાવંતીબેન જેઠાભાઈ ધરમસિંહ પાવડા પરિવાર સિકંદરાબાદ વાળા જેમણે પ્રતીક્ષાખંડનો લાભ લીધેલ છે પધારજો. અને એમના બહુમાન માટે પધારજો લીનાબેન પ્રવીણ લોડાયા. બની જાઉં બસ તારા मैं बन जाऊं, એવા મને આશીષ આપજો, તારા શાસનમાં ભરી જાઉં બસ તારા मैं बन जाऊं, એવા મને આશીષ આપજો. अनुमोदना 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 वारंवार. ચલો ત્યાર પછી પ્રતિદર્શનના બીજા દાતા છે માતુશ્રી વિમળાબેન નારાયણજી ધરમસિંહ પાવડા પરિવાર બાંડુ કોઠારા. પધારજો એમના પરિવારમાંથી. વિમળાબેન નારાયણજી પદમસિંહ પાવડા પરિવાર બાંડુ કોઠારા પધારજો. પ્રતિક્ષાખંડના બીજા દાતા અને એમના બહુમાન માટે પધારજો જયશ્રીબેન મધુકાંતભાઈ લોડાયા. એના બહુમાન માટે પધારજો. લાવો અંતરે માંતિરીક્ષજી, લાવો અંતરે માંતિરીક્ષજી, લાવો અંતરે માંતિરીક્ષજી, લાવો અંતરે માંતિરીક્ષજી. अनुमोदना 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 वारंवार, जिन शासनना अमरत्नोनि अनुमोदना वारंवार, जिन शासनना अमरत्नोनि अनुमोदना वारंवार. परमस्त गुलाबी गान तारी आँखो छे अणियारी, रुदियाना राजा मरा તું કૃષ્ણ મુરાદ તારી, તારા મસ્ત ગુલાબી ગાલ તારી આંખો છે અણિયારી. અને ત્યાર પછી આપણે આ બહુમાનની ભાવધારાની અંદર આગળ વધતા આજનું આપણું ત્રીજું કાર્યક્રમ એટલે કે ભોજનશાળા. અરે મિચ્છામી ડોક્રમ પાંજરાપોર. પાંજરાપોરની અંદર નિર્માણ થયેલ ઘાસચારાના એ ગોડાઉનના દાતાઓની અંદર કે માતુશ્રી લક્ષ્મીબેન ઝવેરચંદ વિસનજી ધરમસિંહ બીજાપુર કોઠારા પરિવારમાંથી કોઈ પધાર્યા હોય તો પધારજો. जियो और जीने दो सबको गौरव महिमा गाथा, ध्वज वंदन वंदन हो
जीवन मन वंदन हो, तुझ प्राणों से प्यारा। अनुमोदना 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 वारंवार, जिन शासन न दाता रत्नों ने अनुमोदना वारंवार, अनुमोदना वारंवार। અને ત્યાર પછી ગોળાઉંના દાતા છે માતુશ્રી નવલભાઈ ઉમરસિંહ શિવજી દંડ પરિવાર, ગામ કોઠારા. પધારજો એમના પરિવારજનો. અને ત્યાર પછી આપણે કોઠારા મહિલા મંડળના પ્રમુખ પૂજાબેનને વિનંતી કરીશ, આપ પધારજો અને એમનું બહુમાન કરજો. ओ आशासन तारण हारूं, आत्म पावन करनारूं, जीवोनु हित करनारूं, आ भवती तारण हारूं। शासन तो प्राणथी प्यारूं छे, जिन शासने अमारूं छे। अशासन तो प्राणथी प्यारूं छे, जिन शासने अमारूं छे। अनुमोदना 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 वारंवार, जिन शासनना अवरत्नोनी अनुमोदना वारंवार. અને ત્યાર પછી સહયોગી દાતાઓમાં છે શ્રી અંબેમાં અને શ્રી મેઘઈમાના ભાવિકો પાવડા ફળિયા કોઠારા, એમના તરફથી પણ અનુદાન મળેલ છે. એમના ભાવિકો અહીં પધારજો. અને એમના બહુમાન માટે વિનંતી કરીશ મયુરભાઈ ખુશાલ લોડાયા, પધારજો અને બહુમાન કરજો એમનું. अनुमोदना 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 वारंवार, जिन शासनना अवरत्नोनी अनुमोदना वारंवार, जिन शासनना दतरत्नोनी अनुमोदना वारंवार, जिन शासनना दतरत्नोनी अनुमोदना वारंवार. लहरा दो जिन शासने का परचम लहरा दो, जिन शासने का परचम लहरा. અને ત્યાર પછી માતુશ્રી લક્ષ્મીબાઈ વેલજી વેરસી લોડાયા આરીખાણા મુલુંડ પધારજો, જેમનું પણ સરસ મજાનું અનુદાન આપણને કે આ ગોળાઉંના નિર્માણની અંદર મળેલ છે. એના બહુમાન માટે વિનંતી કરીશ શ્રી ધનપતિભાઈ લોડાયા, પધારજો અને બહુમાન કરજો. મને વાલું લાગે મને પ્યારું લાગે પ્રભુ તારું નામ, તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં. મને વાલું લાગે મને પ્યારું લાગે દાદા તારું નામ, તન મન ધન પ્રભુના ચરણોમાં, ચરણોમાં તન મન ધન પ્રભુના ચરણો. अनुमोदना 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 वारंवार, जिन शासनना दातारत्नोनी अनुमोदना वारंवार, जिन शासनना दातारत्नोनी अनुमोदना वारंवार, अनुमोदना वारंवार, अनुमोदना वारंवार. કેટલા બાકી રહ્યા? અને ત્યાર પછી કે વિજયાભાઈ
માતુશ્રી વિજયાબાઈ રાયચંદ ભોજરા ધરમસિંહ ગામ કોઠારા મસુરવાલા એમના તરફથી પણ આ ગોડાઉન નિર્માણની અંદર સુંદર મજાનું અનુદાન એમના તરફથી મળેલ છે. એમના બહુમાન માટે હું પધારજો હરીશભાઈ મુનવર, પધારજો બહુમાન માટે હરીશભાઈ મુનવર. કાલે ભજશું શાંતિના, ત્યારે ભજશું શાંતિના. તેરું આવશે જમનું જ્યારે, તેરું આવશે જમનું જ્યારે, પ્રાણ નહીં રે તારા અંગમાં, તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં. હું અનુમતિના 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 વારંવાર, અનુમતિના 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 વારંવાર, અનુમતિના વારંવાર. અને ત્યાર પછી પાંજરાપોળની અંદર ચબૂતરાનું સુશોભીકરણ માટે અનુદાન આપનાર માતુશ્રી પ્રેમાબાઈ લાલજી અજાણી હસ્તે કુમારી પુષ્પાબેન લાલજી અજાણી પધારજો. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં, તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું, હું પાર તમારો છું, તમારો પાર ચાહું છું, હું પાર તમારો છું, તમારો વહાલ ચાહું છું. અનુમોદના 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 વારંવાર, અનુમોદના વારંવાર, અનુમોદના વારંવાર. અને ત્યાર પછી આખી આ ભોજનશાળાનું નૂતનીકરણ થયું. અને ભોજનશાળાના નૂતનીકરણની સાથે સાથે એ ભોજનશાળાની બહારનું પરિસર, એ સંઘ રસોડા અને બહારના આખા પરિસરનું પણ કે નૂતનીકરણ થયું. અને તે માટે અનુદાન આપનાર માતુશ્રી જીવાબાઈ ધનજી નરસિંહ અજાણી પરિવાર હસ્તે સુપુત્ર મણિકાંતભાઈ ધનજી અજાણી અમેરિકા કોઠારાવાલા એમણે પણ સુંદર મજાનો આ બહારનો પરિસર નૂતનીકરણ સુંદર મજાનો લાભ લીધેલ છે. એ પરિવારની પણ અંતરથી અનુમોદના કરીએ છીએ. અને પરિવારજનો પધારજો. પૂજાબેન, તેજલબેન અને લીલમબેન આપ પધારજો. અને આ એ પરિવાર વતીથી આપ આ બહુમાન સ્વીકારજો. એમના બહુમાન માટે પધારજો શશિકલાબેન જીતેન્દ્રભાઈ ખોના અમદાવાદવાળા પધારજો. પ્રભુ થેન્ક યુ, પ્રભુ થેન્ક યુ, પ્રભુ થેન્ક યુ મેરી માં. ઉપકાર કર્યા જેને એની થેન્ક યુ વેરી મચ, એની થેન્ક યુ વેરી મચ. ઓ અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. જીનવરે તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર. મને એ જ તારશે, અવપાર તારશે, મજદાર માનૈયા કાંઠી પહોંચાડશે. એવી મુજને શ્રદ્ધા છે, પાકે પાઈ શ્રદ્ધા છે, દ્રઢ મુજને શ્રદ્ધા છે, સાચી સાચી શ્રદ્ધા છે. જીનવરે તારું શાસન. આ ત્રણેય જીવાબેનના પૌત્ર વધુએ આ બહુમાન સ્વીકાર કર્યો છે. ખૂબ ખૂબ
અનુમોદના દરેકની 11,000ની અંદર એક નામ આવેલ છે માતુશ્રી જયાબેન આનંદજી મોતા મુલુન કોઠારા, માતુશ્રી સોનબાઈ હીરજી નરસિંહ લોડાયા કોઠારા, માતુશ્રી હીરબાઈ મુલજી લોડાયા કોઠારા. એ ભાગ્યશાળી તરફથી પણ 11,000ની અંદર અનુદાન મળે. હજી પણ જેમને પણ 11,000ની અંદર અનુદાનની અંદર લાભ લેવાની ભાવના હોય તો જરૂરથી જણાવજો. અમારી આજે ધારણા હતી કે લગભગ 50 નામ આ 11,000 રૂપિયાના થઈ જાય તો એક ભોજનશાળા ફંડની અંદર સારી એવી એક રકમ થાય. તો હજી પણ જેમની પણ ભાવના હોય જરૂરથી આપ સૌ લાભ લેજો એવી ખાસ વિનંતી છે. આજના આ પાવન પ્રસંગે હું વિનંતી કરીશ શ્રી પરિવાર વતીથી શ્રી દિનેશભાઈ રતનસિંહ મેશરી આપ પધારજો અને આજના આ પ્રસંગને અનુરૂપ આપના અહીંથી બે બોલ. ઘડિયાળનો કાંટો આગળ વધી રહ્યો છે. ભલે કદાચ આજે થોડુંક મોડું થઈ જાય, પાછળ આપણો કાર્યક્રમ છે જ નહીં કાંઈ, આપણે જમવાનું છે ત્યાં સુધી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી તો અહીં સ્થિરતા રાખજો એવી દરેકને ખાસ વિનંતી. પધારો દિનેશભાઈ. બોલો શાંતિનાથ ભગવાન કી જય. સકળ સૂર્યસૂર્યના ચરણોમાં કોટી કોટી વંદન. અહીં પાઠ બિરાજમાન ઉત્તમ લેખિકા અને કવિયત્રી અને સ્પષ્ટ પરમ પૂજ્ય સાધ્વી શ્રી જય ધર્માસુરજી મહારાજ સાહેબ અને આનંદના કિરણો ફેલાવતાનો સંદેશ આપતા પરમ પૂજ્ય સાધ્વી શ્રી આનંદ કિરણસિંહજી મહારાજ સાહેબના ચરણોમાં સકળ સંગતિ કોટી કોટી વંદના. પૂજ્ય સાહેબ સુખ સાતામાં હશો. ડાયસ ઉપર બિરાજમાન આજના શાનદાર કાર્યક્રમના સુકાની આદરણીય શ્રી નલિનભાઈ અજાણી, માન્ય અતિથિ વિશેષ સાહેબો જીતેન્દ્રભાઈ ખોના, પારસભાઈ મહેશ્વરી, જયંતભાઈ અજાણી, યશભાઈ મોતા, વિવિધ પરિવારો, પુણ્યશ્લોકી મંજુલાબેન લેચનભાઈ લખમસિંહ નાગડા, પુણ્યશ્લોકી કસ્તુરીભાઈ રાયચંદ ઉમરસિંહભાઈ છેડા, લક્ષ્મીભાઈ માણેકજી દેવસિંહ મહેશ્વરી છમદુકરમ ધરમસિંહ પરિવાર. અને આપણે શરૂઆત કરી આપણે પાંજરાપોળથી આપણી જૈન ધર્મની જે મૂળ ભાવના હોય છે, જે મૂળના સિદ્ધાંતો છે, જીવદયા, એ શરૂઆતથી આપણે જ્યારે શરૂઆત કામ કર્યું અહીં ઉપસ્થિત આપ સૌ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, આપ સૌને પ્રણામ. ખરેખર કોઠારામ મહાજનના ઇતિહાસમાં આજનો આ દિવસ 19મી મે 2024 એક સુંદર સુવર્ણ અક્ષરે આલેખાશે. કહેવાય છે સંસ્કૃતમાં એક શ્લોક છે પણ હું એની છેલ્લી લાઈન જ પ્રવીણભાઈ બોલીશ કે દાતા ભવતી વા નવા. બધા જ મળે પણ દાતાઓ મળે કે ન મળે, પણ હું કહીશ કે કોઠારામ મહાજન, કોઠારા વાસીઓ આપ ખૂબ ભાગ્યશાળી છે. જ્યારે જ્યારે પણ હાકલ પડી છે, તહેલ પડી છે, મહાજને આપી છે, ત્યારે એમને ઝીલનારા આવા દાતાઓ જ્યારે આપણી સમક્ષ ઉપસ્થિત હોય ત્યારે ખરેખર એ દાતા પરિવારોની પણ ખૂબ ખૂબ અનુમોદના. સાહેબજીએ કીધું ને કે દીવો પ્રગટાવવાનું, મહાજનશ્રીએ દીવો મૂકવાનું શરૂઆત કરી, પહેલાં જે જ્યોત પ્રગટાવી, ઘી અને જ્યોત એ રૂની જે કાપૂસ હોય એ જ્યોત બનાવવાનું, આ બધા જ દાતા પરિવારોએ જે ખૂબ સરસ આયોજન આપ્યું. એક સરસ મજાની આપણામાં એક ભ્રમણા એવી હોય છે કે જેની પાસે છે એ વાપરે છે, હકીકતમાં એવું નથી. જેઓ વાપરે છે એની પાસે આવે છે. અને આ બધા જ પરિવારોએ પોતાના વડીલોના નામ, પોતાના અંગત સ્વજનોના નામ કોઠારાની આ પાવન ધરતી ઉપર, મીઠી માટી ઉપર જે હંમેશને માટે અંકિત કર્યા છે. ખૂબ ખૂબ એ પરિવારનો અનુમોદના. અને પરિવાર પણ એ એમ કહેશે આ સંઘ આપ સૌ ટ્રસ્ટી મહાશયો અહીં બેઠા છો એ બધા જ દાતા પરિવારો વતી હું આપની પણ અનુમોદના કરું છું. બેઉ બાજુ આનંદ હરખાય છે. આપે લાભ આપ્યો, આ દાતા પરિવારે લાભ લીધો, તો દાતા પરિવાર વતી પણ હું આપના મહાજનશ્રીની તો ખૂબ ખૂબ અનુમોદના કરું છું. આપ આવો સરસ મજાનો લાભ અમારા દાતા પરિવારોનો આપ્યો. વિશેષ ન કહેતા પ્રવીણભાઈએ પહેલેથી જ મને ટકોર કરી રાખી હતી, એટલે અને આજના ટાઈટ શેડ્યુલની અંદર પણ મને જે બોલવાનો ચાન્સ આપ્યો અને આપ સૌએ શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય મિચ્છામી. આભાર દિનેશભાઈ કે સમયને પણ આપણે સાચવ્યો. હું વિનંતી કરીશ શ્રી મણિલાલભાઈને કે આજના આ પાવન પ્રસંગે પરિવાર તરફથી અહીં પોતાના પ્રસંગો. જય જિનેન્દ્ર. મંચ ઉપર બેઠેલા મહાનુભાવો,
ભાઈઓ અને બહેનો, આજે અતિથિગૃહ જે જગ્યા ઉપર બંધાયું છે એ જગ્યામાં અહીંયા મંજુલાબેન લેચન નાગડાની મીડી હતી અને છેલ્લા તેઓ 2 વર્ષ પથારીવશ હતા. ત્યારે એક દિવસ દિનેશભાઈને હું કુદરતે ત્યાં એમના ઘરે ભેગા થઈ ગયા. ત્યારે દિનેશભાઈને એમને કીધું કે આ જે જગ્યા છે એ મારે મહાજનને આપી દેવી છે, પણ હું જીવું ત્યાં સુધી મારી ગુજરી ગયા પછી તમારી, એવી રીતે. તો દિનેશભાઈએ કીધું કે ભાઈ હું તપાસ કરી લઉં છું અને ટ્રસ્ટમાં પાસ કરી અને તમને જણાવું છું. ને દિનેશભાઈએ ટ્રસ્ટમાં પાસ કરાવી અને એ જગ્યા મહાજનને મળે એવું એમણે ગોઠવ્યું. પણ એ જીવતા હતા એ દરમિયાન તેઓ ઉઠી શકતા નહોતા, એટલે તેઓ મહાજનને આપી ન શક્યા. પણ 22 તારીખ ફેબ્રુઆરી મહિનાની 2022ની સાલમાં જ્યારે તેઓ ગુજરી ગયા, ત્યારબાદ આ જગ્યાનું બધી વિધિ કરવી પડી, જેને લગભગ 9 થી 10 મહિના લાગ્યા. અને એ જગ્યા પહેલાં વિશાલ મણીલાલ લોડાયાના નામે થઈ અને વિશાલ મણીલાલ લોડાયાએ મહાજનને સુપ્રત કરી. અને ત્યારબાદ ટ્રસ્ટ બોર્ડ દ્વારા ત્યાં અતિથિગૃહ બનાવવાનું નિર્માણ કરવાનું તેમણે વિચાર્યું. અને મને એક દિવસ પાછો દિનેશભાઈનો ફોન આવ્યો કે તમે જો 15 લાખ રૂપિયા મેઇન તકતીનો નકરો રાખ્યો છે, એના જો લાભાર્થી થાવ તો મંજુલાબેનનું નામ રહી જાય. તો મેં એમને પૂછ્યું કે ભાઈ એ નહીં, તમારા બીજા નકરા શું છે? તો એમણે મને જણાવ્યું કે ભાઈ રૂમના આટલા રૂપિયા છે, આટલા ફર્નિચરના છે, આટલા એસીના છે, એવી રીતે ગણતરી કરી અને મેં એમને કીધું ઠીક છે, તો આ આખો સંકુલન અમારા તરફથી અમે તમને બંધાવી દઈએ. અને એ દરમિયાન બધા ટ્રસ્ટીઓ ઘરે પધાર્યા હતા. અને ત્યાં આગળ થોડીક મારી રકમ પહેલાં નાની હતી, પણ એમણે કીધું કે થોડુંક તમે વધારો કરી દો તો અમારે કાંઈ ટોટાળામાં એટલું સહન ન કરવું પડે. અને એમાં અમારા વડીલ અને મારા બાપુજીના ખાસ મિત્ર જેને કહીએ એવા શ્રી નલિનભાઈ ત્યાં આગળ મને કે અમારે નામ તો તમારે જ આપવાનું છે, એના માટે અમે કોઈ ચડાવો નહીં કરીએ, કોઈ ચીજનું નહીં લઈએ. અને એમણે ત્યાં જ આગળ ઘરે જ અને એમણે કન્ફર્મ કર્યું કે આ અતિથિગૃહનો સંપૂર્ણ લાભ તમને આપશો અમે. અને એમણે સુંદર મજાનું અતિથિગૃહ બંધાવી આપ્યું. અને એમાં અમારા 4 વડીલના, મારા બા બાપુજીના અને બેન બનેવીના 4 ફોટા બી એમણે લગાવ્યા. એ બદલ જે ટ્રસ્ટ બોર્ડે સહકાર આપ્યો એ બદલનું મારા કુટુંબ વતીથી ટ્રસ્ટ બોર્ડનું ખાસ આભાર માનું છું. અને ખાસ કરી નલિનભાઈ અમારા વડીલ, એમનું બી આભાર માનું છું. નલિનભાઈ સાથે હું ઘણી રીતે જોડાયેલો છું. દવાખાનાની અંદર તેઓ પ્રમુખ હતા અને હમણાં જ ગયા 12 મહિના પહેલાં તેઓ રિટાયર થયા. અને એમણે એમની જગ્યા ઉપર બી મારા પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી એક મિટિંગ બોલાવી હતી અનઓફિશિયલી. મને કે મણીલાલભાઈ તમારે પ્રમુખ પદ સંભાળવું પડશે અને મારી તમને વિનંતી છે. અને મેં બી એમની વિનંતી સ્વીકારી અને દવાખાનાનું પ્રમુખ પદ મેં સ્વીકાર્યું છે. નલિનભાઈએ જે મતલબ કર્યું અતિથિગૃહ માટે અને ટ્રસ્ટ બોર્ડ, એ એમનો પાછો હું અમારા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર માનું છું. અને આભાર આપ સૌનો. ખૂબ ખૂબ આભાર મણીલાલભાઈ, આપની એક ઉદારતા, આપને આ ઉદારતાના કારણે આજે આ સરસ મજાનું 6 રૂમનું આ અતિથિગૃહનું વિસ્તૃતીકરણ થયું હોય તો આપની પણ એ ઉદારતા, આપના પરિવારની પણ ઉદારતા અને આજે એના કારણે જ આજે આવું સરસ મજાનું કે આ કોઠારા ગામની અંદર આ અતિથિગૃહનું વિસ્તૃતીકરણ કે 6 બ્લોકનું થયું છે. આપના પરિવારની ફરી અને અનુમોદના કરીએ છીએ. બસ એ પરિવાર તરફથી કે ડેરાસર પાંજરાપોર મહાજનના સૌ કર્મચારી વર્ગનું પણ એ પરિવાર તરફથી
બહુમાન કરવાની એમની ભાવના છે ને અત્યારે કહે છે કે 3 કવર અમારે આપવા છે. હા કે બોલાવીને ચલો ત્રણેય મહેતાજી આપણે પન્નુભા, ગિરીશભાઈ, નિલેશભાઈ હાજર હોય. પધારો જલ્દીથી જરા આવો, પધારો. એ પરિવાર તરફથી આ સૌ કર્મચારીનું બહુમાન છે. આવો પધારો, જરા જલ્દી આવો. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર, અનુમોદના વારંવાર. ખરેખર એ પરિવારે તો આ દરેકે દરેક સ્ટાફને અનુમોદના, સુંદર મજાની અનુમોદના કરી છે. કારણ કે છેલ્લા કેટલા દિવસોથી આ ત્રણેય જગ્યાઓની અંદર કાર્ય ચાલુ હોય અને આ ત્રણેય જગ્યાના કાર્ય માટે કે દરેક સ્ટાફ, ચાહે ડેરાસરનો સ્ટાફ હોય, બાજુનો સ્ટાફ હોય કે પાંજરાપોળનો સ્ટાફ હોય, અને દરેક સ્ટાફે જાણે કે પોતાનું જ આ કાર્ય હોય એમ અમને પણ ચિંતામુક્ત કરી અને આ દરેક આ સ્ટાફ અમારી સાથે ખભે ખભા મિલાવી કરી અને અમને સાથ સહકાર આપ્યો છે. ટ્રસ્ટ બોર્ડ તરફથી પણ આ દરેક સ્ટાફનું અહીંથી હું આભાર વ્યક્ત કરું છું. અનુમોદના અનુમોદના વારંવાર. 11,000ની અંદર એક નામ આવેલ છે પંકજ સૂર્યકાંત દન કોઠારા, એમના તરફથી પણ 11,000 રૂપિયાની અંદર એક નામ આવેલ છે. ખૂબ ખૂબ અનુમોદના. આજના પાવન પ્રસંગે અતિથિ વિશેષ રૂપે પધારેલા શ્રી કચ્છીદાસ ઓસવાલ જે જ્ઞાતિ મહાજન અમદાવાદના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈને પણ વિનંતી કરીશ કે આજના આ પ્રસંગે આપના પણ 2 શબ્દો. મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો તથા આજના સુપ્રસંગે પધારેલ સર્વે જ્ઞાતિજનોને મારા જય જીનેન્દ્ર. મોટી પંચતીર્થીમાં સ્થાન ધરાવતા 163 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થમાં દર વર્ષે હજારો યાત્રિકો દર્શન માટે પધારે છે. યાત્રિકોની સુખ સગવડતાને ધ્યાનમાં રાખી કોઠારા મહાજન દ્વારા અતિથિગૃહ અને ભોજનશાળાને મોટું સ્વરૂપ આપવા બદલ કોઠારા મહાજનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સમાજલક્ષી કાર્ય સાથે અબોલા જીવોને ધ્યાનમાં રાખી જીવદયાના કાર્યો માટે પણ પાંજરાપોળમાં વિશાળ ગોડાઉનના નિર્માણ કાર્ય માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધર્મ, જ્ઞાતિ અને જ્ઞાતિજનોના વિકાસ અર્થે સર્વ મહાજનોને સાથ સહકાર પ્રોત્સાહન આપવા બદલ દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવા સમાજલક્ષી અને જીવદયાના સુંદર કાર્યની ઉજવણી ખુશાલીમાં મને યાદ કરી સહભાગી બનાવવા બદલ શ્રી કોઠારા મહાજનનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો સમાજલક્ષી સેવાનો પ્રયાસ સમાજના વિકાસમાં મહત્ત્વપૂર્ણ છે. ફરી એકવાર કોઠારા મહાજનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય જીનેન્દ્ર. ખૂબ ખૂબ અનુમા જીતેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. પાંજરાપોળ હા, આપણી પાંજરાપોળ છે, ભોજનશાળા છે અને અતિથિગૃહ એક સાથે ત્રિવેણી સંગમ. એટલે કહેવાનો મતલબ છે કે આજે કોઈ ગામનું તમારે કયાસ કાઢવો હોય કે ગામની પરિસ્થિતિ શું છે, કઈ રીતે ચાલી રહ્યું છે, તો આ 3 ચીજ. ચોથું છે દેરાસર. આપણે દેરાસરમાં હમણાં કંઈ કરાવ્યું નથી, પણ આ 3 ચીજને એક તમે પગથિયું આગળ લઈ ગયા છો. એના માટે હૃદયપૂર્વક મને બહુ અંતરની સરસમાં સરસ લાગણી ઊભી થાય છે કે કેટલું સરસ બનાવી નાખ્યું છે તમે. હવે આમાં જે ટ્રસ્ટીગણ છે અથાગ મહેનત કરી છે. કોઈકના ઘરમાં ખૂણામાં પૈસો પડ્યો હોય, લક્ષ્મી પડી હોય, એને કઈ રીતે બહાર કાઢવી, એને કઈ રીતે મહાલક્ષ્મી બનાવી અને આવા સરસ કામમાં ઉપયોગમાં લેવું, એના માટે હું આખા પૂરા કોઠારાના ટ્રસ્ટીગણનો, પદાધિકારીઓનો હૃદયથી આભાર માનું છું કે કેવી રીતે એને દીપાવી ઉઠ્યું. આજે મંજુલાબેન લહેરચંદ નાગડાનું બી જે ઉદાહરણ છે, એમણે સારામાં સારો પૈસો વાપર્યો, મારા ભાભી થાય,
એટલે મને પોતાને ગર્વ થાય છે કે પૈસા કઈ રીતે સારી રીતે કામ લાગ્યા અને આજે બધે ઠેકાણે એમનો પૈસાનો ઉપયોગ થઈ રહ્યો છે. થેન્ક યુ વેરી મચ. કચ્છી દશા ઓસવાડ જૈન કોઠારા મહાજને મને બોલાવ્યું, અહીંયા માન આપ્યા, એના માટે હાર્દિક અભિનંદન. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. પારસભાઈ, આજના અતિથિ જયંતભાઈ. જયંતભાઈને વિનંતી કરીશ આજના પ્રસંગે. મળે તો થકી રહ્યો, અજો કામ વડે વડો ભૂખ્યા થઈ ગયા, અજો કામ વડે વડો ઉજાય. હા, મૂકે તો હું બોલે અતિથિ વિશેષ ના, અહીંયા ના હું કોઠારે જો અતિથિ અહીંયા ના હું કોઈ વિશેષ અહીંયા. હા, વિશેષ તો મુझी माँ हुई जे ही सजो अतिथि ग्रह उभो के जीवते जीव आकार देने मुझी माँ अने उनके हेमंत दौड़ी दौड़ी ने साकार के हेमंत ला करे ताड़ी बजाई जा. अपनो आके सरस छा कोई पति हुई नहीं. सजी हिंदुस्तान में फेमस केर अंबाणी, बियो नंबर अदाणी ने कोठारे में अजाणी. जियो जियो. આજના અતિ વિશેષ શ્રી યશભાઈને પણ વિનંતી કરીશ. બસ શબ્દ, બસ શબ્દ. અરે બસ શબ્દ તો બોલો ભા. હા, સોમચંદભાઈને વિનંતી. જય જિનેન્દ્ર. મંચસ્થ મળે મુજા સ્નેહીજન અને સામે જો કોઈ બેઠા है મળે મુજા આત્મીયજન આકે મણી के तहे दिल थी नमस्कार. आऊँ हिकिड़ो 2 मिनिट में मुझो थोड़ो परिचय आगे ॾेई रही लगभग मणी के मुझो परिचय तो हूंदो ज पर छतां थोड़ो कदाच कंहिंखे न हुए त. कोठारे में जन्मियो, अहियां नानाणा कोठारे, हरीखाणे जो मूળ. 4 ચોપડીઓ ઓડા પૂરી થઈએ ન થઈએ અને મૂકે એડા અચણું ખપ્યો. સામે પ્રભાસિંહજી જાડેજા સાહેબ બેઠા એની જા બાપુજી એટલે જીતુબા બાપુજી ક્લાસ में पहलो मूके एडमिशन गिनणु हो અને ઓડા કંઈક 3 મહિના ઓછા પ્યા તે એટલે મૂકે તારીખ પાછી મુજી જન્મ તારીખ બદલાણી કે ભાઈ 4-5 બદલે 4 બજો દાખલો અરખાણ ઉકરચો આજે સરપંચ जे उनमें जे दाखलो गड़ो हम पंचायत में जा अने बेई गा अरखाणे में रोजगारी जो अभाव हो मुझी माँ लक्ष्मी माँ वो हेते आवी कोठारे पावड़े फरी में रहासूं एडा भी लक्ष्मी माँ हुआ. आजा भाई कांताभाई ने बड़े बहुत सारी रीते ओळखे ऑन टाइम ते. आऊँ हिन परिवार जो भी अजी तक आभार मनी दो से रायचानो मर्सिल गुड़ाया परिवार जो के बेमल भाई हुआ भाई के एडा रोजगारी मिली हुई अने भाई जी रोजगारी जे हिसाब में एडा पावड़े भरी में रही गयो से कोठारे जी हॉस्टल में लगभग 8मुं 9मुं 10मुं अने मैट्रिक जा 4 ધોરણાઓ एडा गया. एटले कोठारे जो श्री संघ, कोठारे जो श्री महाजन, कोठारे जा ट्रस्टीगण, कोठारे जो कोई पदाधिकारी तेन जो आऊँ अंतःकरण पूर्वक आभार मनिया तो अने आभार के खाली कॉस्मेटिक में समझ जा एकड़ी लागणी है कोला के एकड़ो तो आऊँ परिवार जो रिजेक्ट खाधो है मुझी माँ एडा कमाया ने आऊँ रिजेक्ट खाधो. बो पावड़ा परिवार जो भी आऊँ ऋणी अँ कारण के उन्हीं जो रिजेक्ट खाधो अने कोठारे जी स्कूल में उनके भणतर मिलो एटले आऊँ आखे कोठारे जो ऋणी थयो छे. कोठारे जो श्री संघ जो अंश मात्र ऋण उतारेला करे अहीं जोको भी मूके तकड़े ना आया एन तकला करे आजो मणी जो आऊँ खूब खूब आभार मनिया तो अने कदाच मूके हाणे ही लगे तो कि आज मणी जो पेट में भी उंदर दौड़ना हुंदा एटले हाणे आऊँ ये जल्दी समाप्त कहिया तो माफ कही जा जिनागना विरुद्ध कहीं पण बोलाणुं है तो मिच्छामी डुकड़म आऊँ शॉर्ट में मुझी स्टोरी चई देनी है. ધન્યવાદ સોમચંદભાઈ. ખરેખર કે સોમચંદભાઈ કે જન્મ અહીંયા, ભણતર અહીંયા અને જાણે કે આ કોઠારનું ઋણ ઉતારતા હોય એ રીતે સરસ મજાનો આ લાભ આ સોમચંદભાઈએ લીધો. નમસ્કાર મહામંત્રના આરાધક એવા સોમચંદભાઈનો પણ કે હૃદયપૂર્વકનો અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ. કોઠારાની આ 3 સંસ્થાઓ શ્રી કચ્છી દશા ઓસવાલ જૈન જ્ઞાતિ મહાજન, શ્રી કોઠારા પાંજરાપોર કોઠારા અને શાંતિદાસજી મહારાજ જૈન નિરાશ્ર અને સાધારણ ફંડના એ ટ્રસ્ટીઓ, એમાં મોટાભાગના ટ્રસ્ટીઓ એમ બધા કે મુંબઈમાં રહીએ, ગાંધીધામમાં અમારા કે મધુકાંતભાઈ હોય, હા બાકી અમારા મુંબઈ દિનેશભાઈ તો કોઠારા પણ હોય ને મુંબઈ પણ મળે અમને ક્યારે પણ, છતાં પણ ક્યારેક જ્યારે પણ
અમે ચાહે ટ્રસ્ટીઓ હોઈએ કે ત્રણેય સંસ્થાઓના એક કર્મચારીઓ હોય, ક્યાંક મૂંઝાય, ક્યાંક કોઈ ચીજની જરૂરિયાત પડતી હોય તો હંમેશા અમારી કે અમારા કર્મચારીઓની નજર છે ને બે ભાઈઓ તરફ જાય, હંમેશા બે ભાઈઓ તરફ જાય. એક ભાઈ અમદાવાદની અંદર હોય અને એક ભાઈ કે ભુજની અંદર હોય. અમદાવાદની અંદર કે હરીશભાઈ હોય અને ભુજની અંદર કે પ્રબોધભાઈ હોય, અને હંમેશા નજર કે એમના તરફ કોઈ ચીજની જરૂર છે, કાંઈ કાર્ય હોય તો હંમેશા એ બે ભાઈઓને અમે કે ત્રણેય સંસ્થાઓના એક કર્મચારીઓ હંમેશા એમને કે યાદ કરતા હોય. હું અહીંથી બોલાવી શ્રી હરીશભાઈને, હરીશભાઈ પધારજો, પધારો હરીશભાઈ, હીરાચંદ મુનવર, અમદાવાદ પધારજો. હંમેશા કે સંઘ મહાજન પાંજરાપોળ સાથે રહી કરી અને સુંદર એક કાર્ય એ કરતા હોય. સાથે પ્રબોધભાઈને પણ વિનંતી, પ્રબોધભાઈ પણ પધારજો. એટલે પ્રબોધભાઈ ચલો આજે આપણે હરીશભાઈની પણ અહીં અનુમોદના કરીએ, એમનું પણ આપણે અહીંથી બહુમાન કરીએ. હું શ્રી નલિનભાઈને વિનંતી કરીશ કે આપ હરીશભાઈનું આજે અહીંથી એમના સરસ મજાના કાર્ય બદલ નિસ્વાર્થ ભાવે દરેકે દરેક ભાજન સંઘના કાર્યો કરી રહ્યા છે, તો હરીશભાઈનું આપણે અહીંથી બહુમાન કરીશું. હા, अनुमोदना 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 वारंवार जिन शासनना अवरत्नोनि अनुमोदना वारंवार जिन शासनना अवरत्नोनि अनुमोदना वारंवार जिन शासनना अवरत्नोनि अनुमोदना वारंवार अनुमोदना वारंवार. અનુમોદના પ્રબોધભાઈ ક્યાંક બહાર ગયા છે, અત્યારે છે નહીં અહીંયા, પણ એ બંને ભાઈઓની અંતકરણપૂર્વક અહીંથી અમે કે અનુમોદના કરી છે. સુંદર મજાનું આ કાર્ય અમારી સાથે પદ પર નહીં હોવા રહી છતાં પણ આ સુંદર કાર્ય આ કરી રહ્યા છે. હરીશભાઈની પણ એ જ રીતે મહાજન કે પાંજરાપોળના કાર્ય હોય તો લેરચંદભાઈ, હીરજી લોડાયા અને દિલીપભાઈ ટોકસ લોડાયા પણ હંમેશા કે સુંદર મજાના એ કાર્યો એ પણ કહી રહ્યા છે. એમની પણ બધી હાજર ભલે નથી પણ એમની પણ અમે અહીંથી અંતકરણપૂર્વક અમે અહીંથી અનુમોદના કરી. અને આજના કાર્યક્રમના અંતિમ ચરણ તરફ આપણે આગળ વધીએ. આજના સમારોહ પ્રમુખ અને મહાજનના પ્રમુખ શ્રી નલિનભાઈને વિનંતી કરીશ કે આજના પ્રસંગે આપના બે શબ્દો. શ્રી શાંતિનાથાય નમઃ. મારા સાહેબ અતિથિ વિશેષો, કોઠારા તીર્થવાસીઓ, નિયાણી બહેનો, દાતા પરિવારો, આમંત્રિત મહેમાનો ને સહપરિવાર હું સ્વાગત કહીએ હતો. પહેલાં પાંજરાપોળ જો ગોદામ જો અનાજ જો સંગ્રહ सारे में सारो પાંજરાપોળ जो गोदाम बनाया थी, मेन हेतु वो कि जे लॉरी खाली करनी वे से लॉरी आखी गोदाम जी अंदर वही खपे, ते प्रमाणे पाके बनाई जो ने का बार जीवदया जो घास चारो बार पे ने पोइ अंदर वेजे जो डबल हमाली लगे बार फोकट वेने એટલે लॉरी सीधो ही गोदाम जी अंदर वेने અને ગોદામજી અંદર જ ખાલી થઈએ. તે પ્રમાણે જો હાઇટ બી સારી બનાવી મેં આવ્યો અને એ પાકે પિંજાવાળે કોઈ નેરેજી જરૂર નહીં રહે. પક્ષી ઘર અને પક્ષી ચણ જે ચડે સે એરિયા વિગતવાર મેળે પ્રવીણભાઈ આંકે થયા એ બી બન્યો હોય, ઘણે સારો બન્યો હોય. पक्षी घर जोखम बगैर 400 पक्षी उनमें रही सके, उन्हीं के जरा चिंता न रहे कि बिलाड़ी खाई भी नहीं करे. टाइम भी घणे है એટલે शॉर्ट में बताइए आप तो जरा ट्रस्टी बने हो तो गांव में जो घर ना है ना, सीम में खेतर ना, बाजार में दुकान ना, तो केड़ा उतरनो. केवर जीवराज चांपसी अजाणी जे घरे उतरा, केवर ઝવેરચંદ દેવસિંહ जे घरे उतरा, के मेरे बावर में ओडा उतरो ने क्यों पियो. पण यात्राड़ू वचन तो करो वचिंदो टैक्सी में कोई 5 जणा आया कि उन्हीं के जमणू आए तो करो कहूँ
रोणू है तो कोर कहणो पोइ 1983 में वालजी पदम सिंह पावड़ा हैदराबाद वाला हीरा ज्योति अतिथि मनाया तो 1983 में उनके रेला करे जो बाहर जी जे अचींदा हुआ उन्हीं के भी रेला थियो पर पोइ जिमे केॾां ऐं रही वेनो पोइ जिमे वग़ैरह तो इलाज न आहे कहीं बची वेनो तो महाजन जे घरे में बुतरे घर हुआ ॾींहुं चएं कि काल आंजे घरे 5 ॼणा जिमेला अची ऐं हा हिन खां ॿिए घर खे चओ के वरी सगवड़ न वे कोई ॿाहिरि गाम वियो वे कीअं वे अचणु वे त पोइ ॿिए जे घरे जमाड़ीअ टे जे घरे जमाड़ीअ पण संतोष न थिए अने अचींदल वे उनखे पण मज़ा न अचे कि कंहिंजे घरे जमाड़े जोर हलाइनि था पण मज़ा न अचे पोइ 1986 में सेठ लक्ष्मीचंद दारसी मोता भोजनशाला जी ॻाल्हि आवई अने पाण चओ न सोने में सुगंध भरी खाली रेला अतिथि गृह वो सोन वो भोजनशाला थी એટલે સુગંધ ભરી રેજી બી વ્યવસ્થા થઈ અને ખાધે પીધેજી બી વ્યવસ્થા થઈ આજોની જો પોતરો યસેડા આવ્યો आहे मूंखे બહુ આનંદ થયો એકલી વાર તો અચે પણ નર્યું ये पामणी के मिले पामणी में भरे अने भविष्य में भी अड़ी रीते दान दे अने पाके उपयोगी थिए एनी के भी उपयोगी थिए एनी जा मम्मी दक्षा जो आऊँ फुआ थी हाँ अने उहे डाई छोकरी है पोइ एनी जा लक्ष्मीचंद सेठ जा झवेरचंद भीसरा वाला बिल्डर एनी से बहुत सारो संबंध हो એટલે લક્ષ્મીચંદ શેઠ ઝવેરચંદ ભીસરા વાળે કે ટોટલ કમ સોંપ્યા અને ઓન પ્રમાણે ઓન टाइम जी सारे में सारी भोजनशाला बनाए देना आज 69 वारे थया उज भोजनशाला के समय प्रमाणे जी पाकी मोदी सरकार है नरेंद्र मोदी वड़ा प्रधान नहीं कोई भी चीज़ कयो चाहे रेलवे स्टेशन वे चाहे एसटी डेपो वे कोई भी प्रोग्राम वे चाहे अयोध्या जो मंदिर वे काशी जो मंदिर वे कोई भी वे तो सारे में सारो मनाए जो खर्चे जी चिंता न करे जी खर्चो तो आके भगवान देने वालों जाए शांतिनाथ भगवान वेठा जाए पाला करे पर आके सारे में सारी चीज़ बनानी अने माड़ू एना अचे शांति से जिमे शांतिनाथ भगवान जा दर्शन पूजा कई सारी रीते अने तेना अतिथि गृह भी घणे सारा 6 रूम वधिया घणे टाइम थी डिमांड वही प्रदूषण में तकलीफ थी वही कि पाके कंहिंखे ॾियणो हिनखे ॾियणो हुनखे ॾियणो मुंझाए विझे अने जंहिंखे न मिले उहो नाराज़ थिए त अंते कहिड़ो करो अने मंजूलाबाई जी जे ऑफर आई मणिलाल भाई थिया ये घणे सारी है अने जी बने थी असीं तैयारी स्वीकारे गयासीं कि 6 रूम वधी वेंदे अने 2 ॼणे जा रूम वधे એટલે ઘणे सारो थी वियो ऐं अतिथि गृह जो भी उपयोग बहुत सारो है पंचतीर्थी में भी कोठारा वॾो गाम है એટલે मिड़े पहला कोठारा अचे तंहिंमें भद्रेश्वर वे हिकु बौते जिनालय वे उन सांझी जो 24 करे गए ने उहे पंचतीर्थी गणी वे तो वो रात जो 7-8 वगे रवाना थी ने 2 वगे सुधी अची था वञे अने उन्हीं के एतिरो सरस रहे अॻे कि कोठारे अचे सेवा पूजा कईं एॾा नौकार थी कईं ने पोइ पंचतीर्थी करे ने अॻियां वधे એટલે બહુ સારી જગ્યા થઈ રહી અને ટેબલ ખુરશી જો જમણ થઈ ગયું ટેબલ जी સાઈઝ પહેલાં જરા ટૂંકી વઈ દાખલા તરીકે થાળી રખો ને કોઈ અથાણે जी 2 થાળી રખણી હોય તો રહે ન આંબોલ એક અથાણા કણાવે અને ગરમ પાણી જો મટકો રખણું હોય તો જગા ન હોય એટલે उनके सुधार उनके नवा बनाया से 7 इंच जे बदले 1 इंच जा क्या એટલે 3 इंच ही वधी वियो
અને પહોળાઈ में જે 42 इंच हो से 45 इंच जो એટલે 2 જણા विच में 3 इंच जो गैप વધુ થયો ने जिमें भी शांति से ने सारी से जिमें इन भावना से टेबल कुर्सी नवा बनाया सी जे जूना हुआ वो 38 वरे हुआ उनजो उपयोग भी 38 वरे करे में आयो अने 38 वरे पोए बदलिया अने सारा बन्या अने शांति से जिमी सकता अने कुर्सियों भी सारी हुई उनमें भी यही सारी रीते जिमी सकता अने जे फोटो योजना हुई वो फोटा जे 400 मांगे आई जूना तो में जे पांच पिंजी खराब थे आई उनके नवा बनाए अने वो 400 फोटा लगाए में अचींदा पण नवा फोटा ने गने में न अचींदा जैंजा जूना फोटा में अने उनके फोटा न लगाना में अने वो जगह खाली थी वे अने उनके टीवी स्क्रीन में ज लगाणु हुए तो सामे वालो असां के चे कि भाई असीं आके लिखी ॾियूं था ने असांजे वडील जो फोटो आहे अने फोटो कढी वेझो अने टीवी स्क्रीन में लगायो कारण के हाणे नओं ज़मानो अची वियो नओं जनरेशन अची वियो जे 40 वारे जे मथे आई उहो त फोटा ज नेरे में रस आहे पर जे 20-25 वारे जा यंगस्टार आहे उन्हीं के टीवी में घणे सारो लगे तो घणे ठिकाने टीवी नेरियूं पिया के रेलवे वे का ॿिया में तो प्रोग्राम में तो पाण टीवी में नेरियूं था એટલે टीवी की जे फोटो स्कीम है वो चालू रहंदी पण जे फोटा ओरिजिनल लगाया हुआ से हाणे थी फोटो स्कीम बंद करे में आ वई है हाणे चातुर्मास आहे जय धर्मा जो चातुर्मास में मिणी के समय कढी ने जरूर थी अचे जो है पंजूसर में भी मिणी के लाभ मिले जो है एटले जरूर थी मिले पंहिंजी सगवड़ प्रमाणे अची जा भोजनशाला में खर्चो वधियो आहे पण सारो ज घणो हुए तो खर्चो वधे वारो ज आहे अतिथि गृह भी सारो ज घणो हुए तो खर्चो वधे वारो ज आहे खर्चो वधे तो पण वसूल थिए तो એટલે ખર્ચો કરે જ છૂટકો હોય અને સારી ચીજ બનાય જ છૂટકી હોય જે ટ્રસ્ટ બોર્ડ ત્યાં કી કહે કે બાકી સારો જ બનાવવાનું હોય અને જાત્રાળુ વધુ વચ્ચે જાત્રાળુ વધુ એડા જીમે વધુ રહે એડી કરો ટ્રસ્ટ બોર્ડ जी भावना है અને दान भी रहे मेरे दान ॾिनाया उन्हीं के भी लॻो खपे कि असांजो दान सारी जॻह में अने दान ॾिनाया तंहिंजी सवाइ उपयोग थियो खपे अने सवाइ अहिड़ी चीज बनावी खपे अहिड़ी चीज बनाई आहे पोइ ई जे चीज नेरिया अने इच्छा थिए तो उन्हीं गर्मी से जे पीलाणा प्रवीण भाई चया कि भाई हाणे एसी ज़रूरी है अने जे शुभेच्छक नाले वगैर एसी ॾिना तंहिंजो अंतकरण पूर्वक आभार मञिया थो अने उनजो बि उपयोग सारी रीते करे में अचींदो अने निभावपण बि सारी रीते हले वारो आहे 3 ॾींहं अॼु जो ने काल जो ॿोॾी जो जिमण ऐं महाजन तरफ़ थी वो मेरे लाभ भेणा अॼु बि गंजा ने सांझी जो 24 में भी लाभ गंजा कैंटरिंग वारो भी सारी रसोई बनाए रहियो आहे मड़ई नु आयो आहे એટલે કોઈ ઉપાધિ ના आहे ऐसी है कि ना हाँ विकेश भाई आया गीत घणे सारा लगा सारो म्यूजिक लियो भेण आया हुआ मुसलमान भेण हुआ पर जैन श्रवण मुसलमान ऊंधे बहुत सारा गाता अने इनजा हस्बैंड ये ढोली हुआ बाजू में इनजा हस्बैंड हुआ वो भी तबला बहुत सारा वगाया तो आके टीम के अभिनंदन आज असांजो स्टाफ टोटल पेनूबा वेंक मोमाया साहेब वेंक नीलेश वे
कीअं बि चओ એટલે દોડતા વેને ને કમ કરે અચनि था ને સ્ટાફ असांखे स्टाफ मथे संतोष आहे पूरो अने स्टाफ सारो वे अहिड़ी असांजी इच्छा वई अने सारो स्टाफ मिलियो आहे अने असांखे स्टाफ खे संभाले जो आहे स्टाफ सारो कमु करे એટલે असांखे हलियो न वञे बांधछोड़ करे पर बराबरि न मोमाए साहिब सम्झाइबो पर मिलना न ॾीबो आहे के એટલે સ્ટાફ વગર નાય બહુ પૈસા ભલે વધુ લાગે પણ સ્ટાફ તો સારો જ ખપે એ રતિલાલભાઈ બહુ ન લઈ સારી રીતે સંભાળીંदा हुआ हाणे ओॾा स्टाफ जी तकलीफ़ थी त हाणे ओॾा साधू साधू जी उहे पोछा कंदल न आहे हाणे मिड़े ज रतिलालभाई खे यादि कई हंसावाली बैंक जय धर्मा बैंक साधू बैंक मिड़े ज हाणे भविष्य में मिड़े साथ सहकार ॾेजा अने अतिथि गृह में मंजूलाबाई अने रायचंद बापा एनी जो खूब आभार मनिया तो रायचंद बापा जो तो मुझे बहुत सारो संबंध हो अने नालो भी आयो कस्तूरीबाई रायचंद अने रायचंद बापा जो फोटो लगो पहला अतिथि गृह थयो त्यारे एनी जो नालो नवो बापा जो रायचंद बापा जो पण त्यार जो जे थियो ने रही विया पण हवर रायचंद बापा जो नालो अहीं सवायो सुभाया आया त्यारे हिकिड़ो रूम गिरावा तो उनमें की न भरियो हो हिकिड़ो रूम गिरावा ने रूम ते नालो ॾियावा तो उनमें की न हो पर ही अहीं नालो घणे सारो बापा जो कया એટલે આખે કુટુંબ के रायचंद बापा जे परिवार के छोकरी के मिणी के मुंहिंजा खूब खूब अभिनंदन है जय हिंद जय भारत जय जिनेन्द्र ખૂબ ખૂબ આભાર નલીનભાઈ આખો ચો ને પા વિસ્તારથી મળે પાકે નલીનભાઈ જઈ દેના બસ અને આજે કાર્યક્રમ જે છેલ્લે ચરણ में આવતીકાલે 20 તારીખ ગઈકાલે 18 તારીખે વાસ્તુ પૂજા હતી આજે આપણે ત્રણેય સ્થાનોએ લોકાર્પણ થયું અને આવતીકાલે સવારના બરાબર 9 કલાકે વર્ધમાન સક્રસ્તો દેરાસરની અંદર મૂળનાયક પરમાત્મા ઉપર વર્ધમાન સક્રસ્તો માતુશ્રી લક્ષ્મીબેન શિવજી શામજી લોડાયા હસ્તે લીનાબેન રાયચંદ લોડાયા એમણે સરસ મજાનું આવતીકાલે આ વર્ધમાન સક્રસ્તોનું અનુષ્ઠાન રાખેલ છે સૌ સમયસર સવારના 8:30 કલાકે દેરાસરમાં પધારજો એ પહેલાં નવકાશી બપોરના જમવાનું અને આવતીકાલે ચવિયાર પણ એ જ પરિવાર તરફથી છે તો એ ત્રણેય સમયનો પણ લાભ આપજો અને જરૂરથી સૌ પૂજાના કપડાની અંદર સવારના બરાબર 9 વાગ્યા પહેલાં દેરાસરમાં સૌ પધારી જજો એવી ખાસ વિનંતી છે આજના કાર્યક્રમના છેલ્લા ચરણની અંદર શ્રી નરસિંહ ભારમલ પટેલ પરિવાર આજે દાતા પરિવારો એટલે કે મણિલાલભાઈ સોમચંદભાઈ વિચનભાઈ વગેરેનું એ પરિવાર તરફથી અહીં બહુમાન કરવામાં આવી રહ્યું છે તો હું વિનંતી કરી શ્રી નરસિંહ ભારમલ પટેલ પરિવારના સૌ પધારજો અને પરિવારજનોનું આપ અહીંથી બહુમાન કરજો અને ત્યાર પછી છેલ્લે આભાર વિધિ કરી અને કાર્યક્રમ આપણે અહીંથી પૂર્ણ કરીશું માત્ર 5-10 મિનિટની અંદર આ કાર્યક્રમ અહીંથી પૂર્ણ થશે ચલો પધારજો પરિવારજનો ઝડપથી
સૌપ્રથમ તો આપણને જે આજે જાદુવાદ હમણાં આ વર્ષે મળેલ છે એ પરમ પૂજ્ય ધર્મસિંહ મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય આનંદસિંહ મહારાજ સાહેબે અત્રે નિશા આપે એ બદલ અમારા ધણી છીએ. અતિથિગૃહના મુખ્ય દાતા શ્રીમતી મંજુલાબેન લેરચંદ લખમસિંહ નાગડા તથા માતુશ્રી કસ્તુરીબાઈ રાયચંદ ઉમરસિંહ છેડા તથા શ્રી મણિલાલભાઈ તથા ભાવનાબેન, શ્રી વિશાલભાઈ તથા શ્રી નમિતાબેન, શ્રી વિજયાભાઈ ખુશાલચંદ, શ્રી મયુરભાઈ તથા રક્ષાબેન અને શ્રી કરણભાઈ જે આ અતિથિગૃહમાં એમણે ખૂબ સહકાર અને સાથ આપ્યો તો એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભોજનશાળાના મુખ્ય દાતા માતોશ્રી લક્ષ્મીબાઈ વેલજી વેરસી લોડાયા, હસ્તે સોમચંદભાઈ, કલ્પનાબેન, શ્રી ચંદ્રેશભાઈ તથા ડાયનાબેન એમનો ખૂબ ખૂબ આભાર. તથા ભોજનશાળાના બીજા મુખ્ય દાતા માતોશ્રી લક્ષ્મીબાઈ, માણેકજી, દેવસિંહ, ધરમસિંહ પાવડા પરિવાર એમનો એક ખૂબ ખૂબ આભાર માનું છું. માતોશ્રી લક્ષ્મીભાઈ, માણેકજી, દેવસિંહ, ધરમસિંહ પરિવાર એમના શ્રી નેણસિંહભાઈ માણેકજી, શ્રી નારાયણજીભાઈ માણેકજી, શ્રી દામજીભાઈ માણેકજી, શ્રી જેઠાભાઈ માણેકજી, શ્રી ઠાકરસિંહભાઈ માણેકજી પરિવાર જે એમણે લાભ લીધો એ એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. માતોશ્રી ખેતભાઈ ચામસિંહ ભવાનજી પાવડા પરિવાર એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી વીરચંદભાઈ અને શ્રી મણિલાલભાઈ એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. પાંજરાપોળના મુખ્ય 5-5 લાખના દાતા માતોશ્રી લક્ષ્મીબાઈ ઝવેરચંદ વેસનજી, ડોસાભાઈ ધરમસિંહ વિજાપુર, શ્રી ધીરીશભાઈ ઝવેરચંદ એમનો ખૂબ ખૂબ આભાર. બીજા પાંજરાપોળના દાતા માતોશ્રી નવલબાઈ ઉમરસિંહ ધન, હસ્તે ભાવનાબેન મણિલાલ અને શ્રી વિશાલભાઈને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પછી પાંજરાપોળના બીજા મુખ્ય દાતા શ્રી સોમચંદભાઈ એટલે લક્ષ્મીભાઈ વેલજી વેરસી લોડાયા પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર. શ્રી પાંજરાપોળના બીજા દાતા શ્રી વિજયાભાઈ રાયચંદ ભોજરાજ ધરમસિંહ, હસ્તે નીતિનભાઈ ભાટે અને એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંઘ રસોડા પરિસરના શ્રી જીવાભાઈ ધનજી નરસિંહ અજાણી, હસ્તે શ્રી લીલાવંતી મણિકાંતભાઈ અજાણી અમેરિકા એમનો ખૂબ ખૂબ આભાર. હા, પાંજરાપોળના બીજા દાતા શ્રી સચ્ચાઈમાં મેઘઈમાં માતાજી પરિવાર પાવડા ફરિયા એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. ચબુતરાના દાતા માતોશ્રી પ્રેમાબાઈ લાલજી શામજી અજાણી, હસ્તે કુમારી પુષ્પાબેન લાલજી અજાણી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે 2 મિનિટ શાંતિ રાખો, જરાક 2 મિનિટ આભાર વિધિ. હવે આજના અતિથિ વિશેષો જે આપણને એનો અમૂલ્ય સમયનો ભોગ આપી અને અત્યારે પધાર્યા એવા શ્રી અતિથિ વિશે શ્રી જીતેન્દ્રભાઈ દેવજી ખોના હરીખાણા અમદાવાદ, શ્રી પારસભાઈ પદમસિંહ મૈસેરી રાપર ગઢવારી તથા શ્રી જયંતભાઈ ગોવિંદજી અજાણી તથા યશભાઈ ધીરેન લક્ષ્મીચંદ એ ચારેય અતિથિ વિશેનો શ્રી કોઠારામ આજનવતી ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે પધારેલા સર્વે મહેમાનો, ગામવાસીઓ, નિયાણી બહેનો તથા બહારગામથી અહીંયા લોકલમાં પધારેલા સર્વે મહેમાનો ખૂબ ખૂબ આભાર માનું છું.
અત્રે શ્રી ગોવનજીભાઈ પટેલ, નામજીભાઈ નરસિંહ, દિનેશભાઈ મણીલાલ વગેરે, પ્રબોધભાઈ, હરીશભાઈ ને વગેરે બહારગામથી પધાર્યા, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કામ ઝડપથી પૂરું કરવા માટે હા હા સર દિનેશભાઈ બોલે શ્રી લખબીરસિંહ અને કોન્ટ્રાક્ટર શ્રી મનસુખભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભાવતા ભોજનિયા પીરસનાર કેટરસવાલા માંડવીવાળા શ્રી દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર. અત્રે વિધિકાર શ્રી નિકેશભાઈ ડેડિયા ગઢસીસા, એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. કેમેરા અને વિડીયોની ખાસ ફોટોગ્રાફી કરવા માટે શ્રી ઋષભભાઈ નાગડા અને શ્રી મનીષભાઈ બમાયાનો આભાર માનીએ છીએ. પછી અહીંયામાં શ્રી પ્રભાતસિંહ જાડેજા, જેમણે બોર્ડિંગમાં રહેવાની વ્યવસ્થા અને અમારા દરેક કાર્યમાં એમનો ખૂબ સાથ સહકાર છે. શ્રી પ્રભાતસિંહભાઈ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે લોકલમાં શ્રી ધનપતિભાઈ, દિનેશભાઈ, ગુલાબભાઈ, ભવ્યભાઈ, હિતેન્દ્રભાઈ વગેરે જે અમોને સાથ સહકાર બધા આપે છે, એમનો ખૂબ ખૂબ આભાર. આ સાથે અમારો સ્ટાફ શ્રી ડેરાસરના મહેતાજી શ્રી વિનુભાઈ ભોજરાજી દલ, શ્રી ગિરીશભાઈ મમાયા, શ્રી નિલેશભાઈ શાહ તથા પાંજરાપરના શ્રી હેમરાજભાઈ પેરાજ તથા પૂજારી સ્ટાફ, સર્વે સ્ટાફનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. ને એના ભૂલચૂક કોઈકને આભાર વિધિમાં નામ રહી ગયું હોય તો ક્ષમા માગું છું. અને આજના કાર્યક્રમમાં અમારા તરફથી, મહાજન તરફથી, ત્રણેય સંસ્થાઓ તરફથી કંઈ ભૂલચૂક, તકલીફ કે મનનુક થઈ હોય તો હું સર્વેને મિછામી ડુક્કડમ માગું છું. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. આ સાથે ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની અને ભવિષ્યની અંદર પણ જે રીતે સાથ સહકાર આપે છે, સાથ સહકાર સૌ આપતા રહેજો. એ સાથે આજના આ કાર્યક્રમને આપણે અહીંથી વિરામ આપીએ છીએ અને સૌ ભોજનશાળામાં સાધુ ભક્તિ માટે સૌ પધારજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જય શ્રી શાંતિનાથ.